નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આધુનિક યુગમાં વધતા જતા સાયબર ફ્રોડના બનાવને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ. ટોલ ફ્રી નંબરની કરવામાં આવી જાહેરાત. તરસાલીના સ્લમ ક્વાર્ટર્સના જર્જરિત મકાનોના પાણી ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોનો ચક્કાજામ. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને લખેલા પત્રના મામલે ભાજપા શહેર પ્રમુખનું સામે આવ્યું મોટું નિવેદન. હવે જોઈએ સમાચાર વિગતવાર. આધુનિક યુગમાં વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને ધ્યાનમાં રાખીને નાગરિકોને સચેત રહેવા અને નાગરિકોને જરૂરી સમજ આપવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદમાં એક ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને કેટલાય લોકો સાયબર માફિયાઓનો ભોગ બન્યા છે. થોડા ઘણા પૈસાની લાલચમાં લોકો આવા સાયબર માફિયાઓનો શિકાર બનતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લા પોલીસ વડા દ્વારા આ માટે એક લાયદો નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડનો નંબર 1930 કાર્યરત છે. હાલ જાન્યુઆરીથી મે 2024માં ગુજરાતમાં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ નોંધાયા છે. 27,000 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે, જેમાં ક્રેડિટ કાર્ડ, OTP સહિતના ફ્રોડ છે. સૌથી વધારે શેર માર્કેટ ફ્રોડ છે, જેમાં 250 કરોડનું ફ્રોડ છે, જ્યારે OTPને લગતા 20 કરોડના ફ્રોડ છે. ઉપરાંત કાર્ડને લઈને 30 કરોડના ફ્રોડ થયા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં અને વેરીફાઈડ લિંક પર ક્લિક કરવું નહીં. બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું. ફ્રોડ ખબર પડે એટલે તરત બેંક કે 1930 पर फोन करवो. आज मैं आप लोगों ने जो अपना साइबर फ्रॉड में हेल्पलाइन नंबर है 1930 આ બાબતમાં માહિતગાર કરવા માંગુ છું. ગુજરાત પોલીસના સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઇન એક્ટિવ છે અને જ્યારે પણ કોઈ માણસ સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એ તુરંત ગતિથી જ્યારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલાક કાયદેસર પ્રવૃત્તિ ગતિમાન થઈ જતી હોય છે. હાલ જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીમાં અમે લોકો ડેટા જોઈએ તો 1930 હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન લગભગ 500 કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલું છે. અને એમાં જો ફ્રોડ છે એક વાર મેં આપને થોડુંક વિગતવાર આપું છું. જાતજાતનો ફ્રોડ છે. મેજર 27 હેડનો ફ્રોડના 1930 પર ઉલ્લેખ છે. દાખલા તરીકે ફેક આઈડેન્ટિટી ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે, વિદાઉટ OTP વાળું ફ્રોડ છે, લોન એપ્લિકેશન ફ્રોડ વગેરે વગેરે. અને આ ટોટલ 504 કરોડ જે અમાઉન્ટ મેં કહી રહ્યા છે જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીનો, એમાં જો મોટા ભાગે જોઈએ તો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ છે એની અમાઉન્ટ લગભગ 250 કરોડ રૂપિયા જેટલી છે. અને એની પાછળ ફેક આઈડેન્ટિટીનો ફ્રોડ છે એમાં 50 કરોડ રૂપિયા જેટલું, કાર્ડનો ફ્રોડ 31 કરોડ રૂપિયા જેટલું, ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ 15 કરોડ રૂપિયા જેટલું, વિદાઉટ OTP વાળી ફ્રોડ લગભગ 20 કરોડ રૂપિયા અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ ડિજિટ્સમાં છે એમની એન્ટ્રી. આગે આપણે જણાવવાનું કે મેન આ એક જો પ્રેસ કોન્ફરન્સ એમની હતી એ પણ છે કે જો આપણી પબ્લિક છે, જો આપણી આમ જનતા છે, મેં આપ લોકોને જો જુદા જુદા જાતનો ફ્રોડ છે મેં આપ લોકો સાથે શેર પણ કરાવવાના છું અને અમે લોકો આપણી જો સોશિયલ મીડિયા પેजेस છે ત્યાં પણ શેર કરાવવાના છે તાકી લોકોને ખ્યાલ આવે કે કયા કયા ફ્રોડથી સાવચેત રહેવાની જરૂરિયાત છે. બીજી વાત, સાથે સાથે એવેરનેસ માટે હું 3-4 બીજા પગલાઓ જે સામાન્ય SOP છે એ પણ મેં આપ લોકો મારફતે જાહેર જનતાને જણાવવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ, એક ખૂબ જ સામાન્ય વાત છે કે આપના OTP કે પાસવર્ડ કોઈ સાથે શેર નહીં કરવાનું. બીજી વાત, આપની પાસે SMS માં કે WhatsApp ઉપર ક્યારે પણ કોઈ લિંક આવે તો અનવેરીફાઈડ લિંક ઉપર ક્યારે ક્લિક નહીં કરાવવાનું. આપના જે પણ સોશિયલ મીડિયા સાઇટ્સ છે એમાં ફ્રિક્વન્ટલી આપનો પાસવર્ડ ચેન્જ કરતા રહેવાનો. જે આપણે ઓનલાઈન બેન્કિંગનો પાસવર્ડ છે એ ફ્રિક્વન્ટલી ચેન્જ કરતા રહેવાનું. આ સિવાય આપણે જણાવવાનું કે આ જે સોશિયલ મીડિયા આપણા સાયબર ફ્રોડ છે એની તપાસમાં શું કરવામાં આવશે એ પણ આપણે બ્રીફમાં માહિતી કરવા માંગુ છું. જ્યારે પણ 1930 પર કોઈ પણ જાતની રિપોર્ટ કરવામાં આવે છે તો તાત્કાલિક જે ડુબિયસ એકાઉન્ટ છે, જે એકાઉન્ટમાં ફરિયાદીનો પૈસા વહી ગયા છે તો તાત્કાલિક બેંકો સાથે કોર્ડિનેટ કરીને એવા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે. અને ગુજરાત રાજ્ય પોલીસમાં જુદી જુદી એજન્સીઓ, દાખલા તરીકે CID ક્રાઇમ, દાખલા તરીકે
રેન્જ પોલીસ વડા અંદર કામ કરતી સાયબર પોલીસ સ્ટેશન, દાખલા તરીકે જિલ્લા પોલીસ સાથે કામ કરતી સાયબર સેલ અને સિટી પોલીસ સાથે કામ કરતી સાયબર ક્રાઇમની ટીમ એવા ગુનાની તપાસ કરતી હોય છે. અને ડિપેન્ડિંગ અપોન કે ગુનાની કેટેગરી કેવી છે, ગુનાની ગંભીરતા કેટલી છે, એટલી મોટી એજન્સી એમાં જોડાવી જતી હોય છે. અને ખૂબ જ મહદઅંશે અમે લોકોને નાના પરત અપાવવામાં પણ સક્સેસફુલ થઈ જતા રહીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શહેરના તરસાલી વિસ્તારમાં સ્લમ ક્વાર્ટર્સના જર્જરિત મકાનોમાં પાલિકાના અધિકારીઓ દ્વારા લાઇટ, પાણી, ડ્રેનેજના કનેક્શનો કાપી નાખવામાં આવતા રહીશોએ હોબાળો મચાવી ચક્કાજામ કર્યો હતો. તરસાલી વિસ્તારમાં આવેલા શાક માર્કેટની સામેના દિવાળીપુરામાં આવેલ સ્લમ ક્વાર્ટર્સના જર્જરિત મકાનો ખાતે મહાનગરપાલિકા સહિત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા પાણી, ડ્રેનેજ, લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. રહીશોના મકાનોના લાઇટ, પાણી, ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવતા અધિકારીઓની આ પ્રકારની કામગીરીને પગલે રહીશોમાં રોષ વ્યાપ્યો હતો અને તમામે ભેગા થઈને ચક્કાજામ કરી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જો કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ફક્ત મકાનો ખાલી કરવાના હેતુથી આવ્યા છે, આ વાસોને તેઓ તોડવાના હેતુથી નથી આવ્યા. જે જર્જરિત મકાનો છે એમાં કોઈ હોનારત ના થાય એના ભાગરૂપે અત્યારે પાણી, ડ્રેનેજ અને વીજળી કનેક્શન કાપવા માટે આવ્યા હતા, જેમાં એ લોકોએ ઘણો બધો વિરોધ કરેલો છે. સાહેબ, આ લોકોને પહેલાં નોટિસ આવેલી, એમાં કંઈ જણાવેલું કે આવી રીતે આટલા દિવસ અંદર તમે ના ખાલી કર્યું તો પાણી કે આ રીતે અમે કાપીશું એ રીતની કોઈ નોટિસ એ લોકોને વારંવાર અમે આપતા આવ્યા છીએ અને કોર્પોરેશન તરફથી આપતા આવ્યા છીએ. આગળ શું કામગીરી હાથ ધરશો હવે? આ લોકો વિરોધ કરે તો આગળ શું, કેવી કામગીરી? એ અત્યારે નિયમ પ્રમાણે કામગીરી કરવા છે. ટોટલ 312 મકાનો છે. જી સાહેબ, આ 312 મકાનો છે, એ લોકોને વૈકલ્પિક સુવિધાઓ કે બીજી જગ્યાએ કરી આપી છે? વૈકલ્પિક સુવિધાની કોઈ જોગવાઈ નથી અમારામાં. તો સાહેબ, આટલા બધા મકાનો વિહોણા ક્યાં રહેશે આ લોકો? મકાનની જાળવણી, નિભાવણી તો મકાન માલિકે કરવી પડે. એક ન કરવાના સંજોગોમાં આ પરિસ્થિતિ ઊભી થયેલી છે. એવા તો વડોદરા શહેરમાં અસંખ્ય જર્જરિત મકાનો છે, બધી જગ્યાએ આ પરિસ્થિતિ. બધામાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં સાહેબ, એ આવશે. લોકોનું એવું કેવું છે કે એ લોકોએ અમને કીધેલું કોર્પોરેશન વાળા કે જે આટલું બધું છે એ તમે જે બી કામગીરી છે એ તમે પતાવો તો નહીં કરવામાં આવે. તો એ લોકોએ કે કામગીરી કોર્પોરેશનમાંથી પ્રજાપતિ સાહેબ છે, એટલે એમને તમે પૂછી શકો. ત્યારે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડના છે મકાનો, એના પાણી, ડ્રેનેજ, લાઇટ કનેક્શન કટ કરવા માટે અમે આવ્યા છીએ હાઉસિંગ બોર્ડને કોર્પોરેશનની સાથે મળીને. એ લોકોને અગાઉ પણ વારંવાર નોટિસ આપી છે રિપેર કરવાની. આ તો પૂરેપૂરા જર્જરિત છે, એટલે ખાલી કરવા માટે. કારણ કે આમાં અમુક લોકોએ રિપેરિંગ કરાવ્યું હોય પણ નીચેવાળાએ રિપેરિંગ કરીને ઉપરથી પડે તો જાનમાલને નુકસાન ન થાય તેના માટે ફક્ત ખાલી કરવાના છે, કોઈ તોડવાના મકાનનો આશય નથી. માતા કી જય. અમારા તરસાલી વિસ્તારના જે સ્લમ વિસ્તારના મકાનોને વારંવાર ગલત નોટિસો ફટકારવામાં આવી છે. અમારા લીગલી મકાનો છે, દસ્તાવેજી મકાનો છે, અને એક બિલ્ડરના ભડકાવાથી અમને કોર્પોરેશન હેરાન કરી રહી છે.
આ પહેલાં બી અમે રજૂઆત કરેલી છે કે અમારા દસ્તાવેજ મકાન છે, અમે કોર્પોરેશનમાં અમે વેરા ભરેલા છે, અમારી પાસે બધું લીગલી છે, પણ અમને ખોટી રીતે અમારા મકાનો એ લોકો લઈ લેવા માંગે છે, અમને ખોટી રીતે ગરીબોને હેરાન કરવા માંગે છે. એના માટે અમારે કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી અમે સમજીએ છીએ. અને બાકીના અમને પોલીસ દ્વારા એ લોકોએ અમને નહીં કનેક્શનો પાણીના કનેક્શનો નહીં કાપવા જોઈએ, તે છતાં દાગ ધમકી આપીને એ લોકોએ જબરજસ્તી અમારી પાસે વગર લખાને અમારી જોડે એ લોકોએ જબરજસ્તી દડાદડી કરીને એ લોકોએ ખાડા ખોદીને કનેક્શન કાપવાનું ગેરકાયદેસર કામ ઉઠાવેલું છે. એના સામે અમે કાયદેસર કાર્યવાહી કરવા માંગીએ છીએ. અને અમારે અને અમારે એ લોકોએ અમારી માંગણી એ છે કે એ લોકોએ અમને લીગલી મકાન છે એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે નહીં એ જણાવેલા. અને એ લોકો એવું નોટિસ લગાવી હતી કે તમે પોતે કેપેબલ થાઓ, તમે પોતે પ્લાસ્ટર કરાવો, અમે તમારા મકાનો તોડીએ નહીં. અને બીજું એમને એવું કીધું હતું કે આ મકાનો તમે જાતે રિપેર કરો અને લીગલી તમે જે કંઈ તમારે ખર્ચો આવતો એ કરો, પડી જશે તો તમારી જિમ્મેદારી. તો અમે જિમ્મેદારી ઉઠાવવા માટે તૈયાર છે બધી પબ્લિક. તો પછી આવું કેમ અમારી સાથે? શું નામ તમારું? મારું વૈશાલી આરકાટે. હું આજે માંજલપુરના લોકહિત રક્ષક ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યાના મામલે ભાજપા શહેર પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં એનએના હુકમો, નવી શરતી જમીનમાં પ્રીમિયમના હુકમો, બિન ખેડૂતને ખેડૂત ગણી જમીનના હુકમો તથા સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોને ચકાસણી કરી રીઓપન કરવા અને તેનો રિપોર્ટ 7 દિવસમાં જાહેર કરવા જણાવ્યું છે. તેઓના પત્ર વ્યવહાર બાદ શહેર ભાજપા પ્રમુખના નિવેદનને કારણે રાજનીતિ ગરમાવો આવ્યો છે. કલેક્ટરને લખેલા પત્ર બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કલેક્ટરને ખુલ્લો પત્ર લખ્યો છે તે વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે. તેમના પત્રમાં એનએ અને જમીનના સંદર્ભમાં વાતો મૂકી છે. વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે જેમની તેમના દ્વારા યોગ્ય જગ્યા પર રજૂઆત થાય તેવી અમારી લાગણી અને વિનંતી છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે. કેટલાય સમયથી તેની માટે કામ કરવા માટે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં મુખ્યમંત્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટી, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે તેમાં પણ તેઓ હાજર રહ્યા છે. તેવા જે કોઈ કામમાં પણ તેઓ આગેવાની લે, નેતૃત્વ આપે અને બાકીના કામો પૂર્ણ થાય તેવી મારી તેમને વિનંતી છે. વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે. લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે. ત્યારે આ જેમનો પત્ર છે, પત્રમાં એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે. જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે. કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે. તો એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કાનન.co દ્વારા વાસણા ભાયલી બ્રાન્ચ ખાતે સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24 જૂન સુધી ચાલનારા આ સ્ટુડન્ટ વિઝા ફેરમાં વિદેશ જઈને અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળશે. આ ફેરમાં વિદેશ જઈને સ્ટડી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે. મહત્વનું છે કે કાનન.co દ્વારા અત્યાર સુધીમાં 60,000થી વધારે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. કેનેડા, UK, ન્યૂઝીલેન્ડ, જોર્જિયા, રશિયા જેવા દેશોમાં ભારતના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવાની ઉજળી તકો છે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિવિધ 15 જેટલી રાષ્ટ્રીય અને ખાનગી બેંકના પ્રતિનિધિઓ દ્વારા સ્ટુડન્ટ લોનની સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત કાનનના સેન્ટર ખાતે વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં IELTSનું લેવલ વિદ્યાર્થી ચેક કરી શકે છે. આ વિઝા ફેર દરમિયાન કાનન દ્વારા વિદ્યાર્થીઓને 15% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. हमने फर्स्ट टाइम कानन स्टूडेंट वीज़ा फेयर इस बार वासना भायली ब्रांच में हुआ, जो कि हर बार ट्राइडेंट कॉम्प्लेक्स में होता है. सो इस बार हमने सबका सपोर्ट लेके वासना भायली ब्रांच में करवाया है, जिसका अभी आउटपुट बहुत अच्छे से जा रहा है. हमारे पास यहाँ पर 15+ काउंसलर्स हैं जो कि स्टडी इन कैनेडा, USA, UK, ऑस्ट्रेलिया, जर्मनी, फ्रांस की यहाँ पर इन्फॉर्मेशन प्रॉपर्ली इन डेप्थ देने वाले हैं. प्लस हमने सारे कोचिंग प्रोडक्ट्स पे 15% फ्लैट डिस्काउंट रखा है. प्लस वी डू हैव KYS मॉक टेस्ट सेंटर है हमारा, जो अपने स्टूडेंट्स अपना पहले IELTS का लेवल चेक कर सकता है, उसके बेस पे अपनी डेट्स बुकिंग कर सकता है. अपार्ट फ्रॉम इट वी हैव बैंक रिप्रेजेंटेटिव हियर, जो कि आपको लोन के लिए गाइड करेंगे, क्योंकि एजुकेशन लोन के लिए फर्स्ट प्राइमरी स्टेप इज़ लोन रहता है, क्योंकि हमको स्टडी अब्रॉड के लिए जाना पड़ता है. काफ़ी पेरेंट्स को यहाँ से उसकी भी इन्फॉर्मेशन मिलेगी. सो प्राइवेट एंड गवर्नमेंट बैंक के साथ टाइप है, और आज ही आपको यहाँ पर रिप्रेजेंटेटिव्स मिलेंगे. Hello, I am Zurab Tsetspladze, Vice Rector of University Geomedi in Georgia. Today I'm visiting Gujarat, Kanan International. I would like to ask students who are willing to study medicine in Georgia. So we are here to help them today. A little bit about the University Geomedi. So it is located in capital city of Georgia.
and it is one of the oldest university of Georgia. So, and then the profile of the university is medicine. So it means that we are focused on to teach students medicine. So we have faculty of medicine, we have faculty of dentistry, we have faculty of physical medicine and rehabilitation, and we have faculty of healthcare management. So again, so our university is focused on quality education, and we also are authorized by the country as quality assurance body. Again, we are welcome to see you today in case you're interested in to study in Georgia. Thank you. Hi everyone, my name is Harish and I'm the head of admission department in Geomedi University. Geomedi University is one of the oldest medical university in Georgia, and we do have more than 1,000 international students who are studying at the moment MBBS, and we are very famous for the medical education, and we are more oriented for the upgrading the knowledge for the student in the field of medicine. So I highly appreciate that me and Vice Rector in the research, personally we are here in Gujarat in Vadodara today in the Kanan International, and so far we are highly appreciate if you all will visit to us, and we will clear all the doubts about the medical education in Georgia. Our university is situated in the capital of Georgia in Tbilisi. So I will recommend you please do visit us today, so we can clear all the doubts. Thank you. आज 15 जून 2024 को कानन.co द्वारा आयोजित किया गया है कानन वासना वैली ब्रांच पर कानन स्टूडेंट वीज़ा फेयर। हमने यहाँ पे स्टडी इन कनाडा, यूएसए, यूके, ऑस्ट्रेलिया, न्यूजीलैंड, जर्मनी और स्पेशली हमने ऐड किया है मेडिकल डिपार्टमेंट मेडिसिन, जिसको जॉर्जिया, रसिया, उज्बेकिस्तान, कनाडा, यूएसए, यूके में मेडिकल की पढ़ाई करनी हो तो उसको हमने इस बार ऐड किया है। और जितनी भी कानन के द्वारा जो प्रोडक्ट है कोचिंग की, उसमें 15% का स्पेशल डिस्काउंट दिया जा रहा है। फिर प्लस हमारे यहाँ पे 15 से ज़्यादा एजुकेशन बैंक की लोन अवेलेबल है। जिसको भी एजुकेशन लोन के लिए डिटेल में जानना हो, स्टूडेंट को, पेरेंट्स को, प्राइवेट बैंक के, गवर्नमेंट बैंक के, सभी बैंक अवेलेबल है। प्लस दूसरा स्पेशली हमने अभी तक 60,000 स्टूडेंट कनाडा, यूएसए, यूके सभी जगह कंट्री में भेजे हैं, तो उनका भी फीडबैक इतना अच्छा है कि जितने भी स्टूडेंट पेरेंट्स हमको मिलते हैं तो हमको थैंक यू बोलते हैं कि नहीं सर, हमारा सन डॉटर जो भी आपने जिस कंट्री में भेजा है उसका करियर बना है। तो मेरी रिक्वेस्ट है पर्सनली बड़ौदा रहवासियों से कि आप आओ, और आज के दिन जो हमने स्पेशल जो कानन स्टूडेंट वीज़ा फेयर रखा है उसका लाभ लो और 15% ડિસ્કાઉન્ટ की એબિલિટી લો। થેન્ક યુ। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી, એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામો આવ્યા બાદ વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ કોલિયન્સ દ્વારા એડમિશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્લોબલ કોલિયન્સ 2008થી સ્ટડી અબ્રોડ સાથે સંકળાયેલ જૂની સંસ્થા છે અને વર્ષોથી શહેરના વિદ્યાર્થીઓ માટે અભ્યાસકીય માર્ગદર્શન સાથેના વિવિધ પ્રકારના આયોજન કરતું આવ્યું છે। વિદેશમાં કયા દેશમાં ઉચ્ચ અભ્યાસ કેવી રીતે મેળવી શકાય એ અંગેનું માર્ગદર્શન પણ આપતા હોય છે। મહાનગરોના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન પણ આ સંસ્થા કરે છે। ગ્લોબલ કોલિયન્સ દ્વારા યોજાયેલી યુએસએ મેગા ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો। ગ્લોબલ કોલિયન્સને 16 વર્ષ પૂર્ણ થતા હોવાથી ડાયરેક્ટર મેરી હિવાલેના માર્ગદર્શનથી યુએસએ મેગા એડમિશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ ખૂબ જ સરસ આયોજન છે ગ્લોબલ કોલાયન્સ જયભાઈ રવિભાઈ દ્વારા, કારણ કે અત્યારે ઓગસ્ટ ઇન્ટેક છે, એની ડેડલાઇન આવવાની છે અને ઘણા બધા છોકરા ઓપ્શન્સ માટે જોઈ રહ્યા છે, તો આ એકદમ પરફેક્ટ ટાઈમે ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ કોલાયન્સ દ્વારા. શું મેસેજ આપશો બીજા વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓને કહીશ કે આ જે ફેર છે એમાં આવે અને લાભ ઉઠાવે, કારણ કે એક તો ફ્રી ઓફ ચાર્જ છે. અહીંયા ઘણા બધા યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ ડાયરેક્ટ યુએસથી આવ્યા છે, તો એ લાભ લેવો બહુ આવશ્યક છે. Hi everyone, this is Maitri Nagar. I represent the University of Tulsa, located in the state of Oklahoma, and the city is Tulsa. Today I am at Mega Fair organized by Global Alliance in Baroda. I met very good student for both undergrad and for masters. काफ़ी अच्छे questions भी मिले हैं मुझे. Like students are very much interested, to go to abroad for the future studies. They are very much eager to know about the scholarship, about the programs, and about the the growth. What they will be getting once they pass out from this university. It is an amazing experience, and I'm looking forward to some good students on campus where we can help them to help with the growth and the placement options as well. Thank you so much. Thank you. અમારા ગ્લોબલ કોલાયન્સને 16 યર્સ કમ્પ્લીટ થયા છે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં, એન્ડ ટુ સેલિબ્રેટ દેટ અમે લોકો એક સિરીઝ ઓફ એજ્યુકેશન ફેર કરીએ છીએ. આજે અમારો પહેલો સિરીઝ છે કે જેમાં અમે યુએસએ એજ્યુકેશન ફેર કર્યું છે. ફોર દેટ વી આર હેવિંગ મોર દેન 25 યુનિવર્સિટીઝ પ્રેઝન્ટ ઓવર હિયર, કે જે લોકો આવીને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ આવીને યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ્સને મળીને એ લોકોના જે પણ પ્રોફાઇલ્સ છે, જે પણ ક્વેરીઝ છે એ સોલ્વ કરી શકે, અસેસ કરી શકે, અને એમને વધુ માહિતી માટે અમે માહિતગાર કરીએ. વિદ્યાર્થીઓને ખાલી એવું જ કહીએ છીએ કે તમને જે પ્રોગ્રામ જોઈએ છે એ પ્રોગ્રામ પહેલાં સમજી લો, અને દરેક યુનિવર્સિટી પાસે પોતપોતાની યુએસપીઝ છે. તમારું બજેટ, તમારું લોકેશન પ્રેફરન્સ અને તમારી યુનિવર્સિટી પ્રેફરન્સને ધ્યાનમાં રાખીને તમે યુનિવર્સિટી ચૂઝ કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સ્ટુડન્ટ્સને એક જ હું ટકોર કરીશ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે બધી વસ્તુની ખુદ રિસર્ચ કરો, પહેલાં વસ્તુથી માહિતગાર થાઓ અને પછી જ તમે કોઈના ઉપર જઈને ટ્રસ્ટ કરો. એજન્ટ કરતાં તમે એક સારું કાઉન્સિલર શોધશો તો તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. Yeah, hi, I'm Deepika from WPI Business School. I'm the recruitment specialist for Southeast Asia and Middle East. तो जितने बच्चे मास्टर्स प्रोग्राम के लिए यूएस में पढ़ना चाहते हैं वो आज हमारा इवेंट अटेंड कर रहे हैं ग्लोबल कोलायंस में. तो WPI जो यूनिवर्सिटी है वो 3rd ओल्डेस्ट प्राइवेट टेक यूनिवर्सिटी है यूएस का, और ये मैसाचुसेट्स स्टेट में आता है. सब जानते हैं बॉस्टन कहाँ है, तो ये बॉस्टन से 1 घंटा दूर है. सो बॉस्टन जो है वो कैपिटल है मैसाचुसेट्स का, और एक सिटी है वूस्टर करके, वहाँ पर हमारी कॉलेज है. अदर स्टूडेंट को क्या मैसेज देना चाहोगे जो रॉन्ग वे में जाते हैं और उनका मनी भी वेस्ट हो जाता है? अगर आप रॉन्ग वे में बोलते हैं तो बहुत सारे बच्चे ऐसे होते हैं जो सिर्फ वहाँ पर जाके काम करना चाहते हैं, पर उनको ये समझना है कि उनका फुल फ्यूचर होता है, तो उनको मास्टर्स कोर्स अच्छे से वहाँ पढ़ना है. वहाँ पर एवरी यूनिवर्सिटी में उनको कहा जाता है कि उनको मिनिमम 3 GPA मेंटेन करना रहता है, ताकि वहाँ पर उनको आफ्टर द कोर्स कंप्लीट करने के बाद उनको जॉब मिल सके, वहाँ पर अपॉर्चुनिटीज़ मिल सके. तो वो बहुत इम्पॉर्टेंट होता है कि काम के साथ पढ़ाई भी इम्पॉर्टेंट होता है अगर आप मास्टर्स करना चाहते हो यूएस में, और सक्सेसफुली आपको जॉब्स चाहिए आफ्टर द कोर्स प्रोग्राम. ये जो ग्लोबल कोलायंस ने एक यूएस के लिए हमारे स्टूडेंट्स जो यूएस, कनाडा, ऑस्ट्रेलिया वगैरह जाना चाहते हैं उनके लिए ग्लोबल कोलायंस हर वक्त करियर ओरिएंटेशन रखते हैं, जहाँ पे कि बच्चे अपने चॉइस के डेस्टिनेशन जहाँ पे वो जाना चाहते हैं या उसकी यूनिवर्सिटीज़ के बारे में ग्लोबल कोलायंस के जो एक्सपर्ट्स हैं उनसे वो मिलते हैं, बच्चे या उनके पेरेंट्स. डिसीजन ये लेते हैं कि बच्चे को किस तरह से बेस्ट कोर्स ऑप्शंस दिया जाए, और सारी चीज़ों को जो एडमिशन की रिक्वायरमेंट्स होती हैं वो A to Z कैसे वो ऑप्ट करना है बच्चे को, उसके ऊपर सारा गाइडेंस प्रोसेस देके हम बच्चे को बाहर भेजते हैं. फॉर एग्जांपल आज मैं यूएस से मोंटाना स्टेट यूनिवर्सिटी बिलिंग्स रिप्रेजेंट कर रहा हूँ.
और मैं आज की तारीख में ग्लोबल कोलायंस के यूएस एजुकेशन फेयर में पार्टिसिपेट कर रहा हूँ। तो इसका मुद्दा ये है कि मेरी जो यूनिवर्सिटी है मोंटाना स्टेट यूनिवर्सिटी बिलिंग्स यूएसए, यहाँ पे जो यूएस के इंटरेस्टेड बच्चे हैं उनको मैं अपनी यूनिवर्सिटी में यूजी या पीजी के क्या ऑप्शंस दे सकते हैं, उनकी प्रोफाइल असेसमेंट करने के लिए आज हम ग्लोबल कोलायंस के ऑफिस में हैं। क्या नाम आपका पूरा सर? मेरा पूरा नाम हुआ सैकत भौमिक और मैं रीजनल रिक्रूटमेंट मैनेजर वेस्ट इंडिया देखता हूँ फॉर मोंटाना स्टेट यूनिवर्सिटी बिलिंग्स यूएसए। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.